બેન કપડાં લેવા જશે એમ કપડાં જોઈશે ને જોઈશે પણ કાંઈ ગમતા નથી માયાબેન ને જો હજી કાંઈ નક્કી નથી થતું ક્યારે નક્કી થાય ખબર નહીં માયાબેન આજે છે ને ઘરેથી બ્લોગ લેવાનો ટાઈમ ન રહ્યો એટલા માટે મેં મોવામાં શરૂ કરી દીધો અને આમ જુઓ પાણી પાણી બીજું કાંઈ દેખાતું નથી મોવામાં નકરું પાણી જ દેખાય છે અમે આવ્યા છીએ થોડી વસ્તુ લેવા માટે ને ભૂતનાથથી નીકળી ગયા હતા પણ ત્યારે છે ને મારે બ્લોગ શરૂ કરવાનો ટાઈમ ન કર્યો ને એટલા હાલો હાલો જીએસભાઈ છે ને આમ કંઈક ગયા છે દેખાતા નથી હવે ક્યાંય ગયા અને મારા માયા મેડમે કપડાં જોવે છે વિયો જો પણ દુકાનોમાં પાણી ભરાણેલા હોય કે નહીં તો આમ જોવા દુકાનોમાંથી હજી પાણી કાઢે છે કેટલા દિવસ થયા છે ને તોય તે ક્યાં મિતાનસી બેન આ મિતાનસી બેનને મેં તેડેલા છે ને અમે લોકો અત્યારે આમ જો આ બજારમાં આટા મારીએ જગ્યાએ પાણી કાઢે આમ જો દુકાનમાં કેટલું પાણી તો સોડા લઈ લીધી ક્યાં જ્યાં મિતાંશી કે તો નહીં કરે જો હાલો ફ્રેન્ડ પાણીપુરી ખાવા આમ જો ટ્રાફિક यस क्या खाने का है पानीपुरी फ्रेंड्स આવી જાઓ પાણીપુરી તમારા મહારાજામાંથી વસ્તુ લઈને પોગી દાવ સીધી મળવા જો માંથી તો ત્યાં ના લેવા પણ કામ કાઢ્યું છે આજે તુલસી વાસે 11 છે ને અમારા આજે બધા કરી છે તો જમવાનું પ્રોગ્રામ કર્યો છે મિતાંશી બેન જુઓ હાઉ મિતાંશી ફ્રેન્ડ સમજો પૂરી બનાવવાની છે રોટલી બનાવવાની છે અને માય બેન ભૂંગળા બટેટા બનાવે છે હાલો થોડુંક આ રસોડાનું કામ છે ને પૂરું કરી નાખીએ મિતાંશી બેન અમારે બધું વીખી નાખશે કેમ આ લોટ આપ્યો મેં એને રમવા તો ખાઈ ગયું બોલો હાવ બેન રોટલી બનાવે છે જો ગોયણા કરે છે ગોયણા જો ગોયણું બનાવે જો એ મિતાંશી પૂરી તો રોટલી આમ જો પૂરી બને છે શ્રીખંડ પૂરી આજ બનાવવાનું છે મારું ફેવરિટ છે ને એટલા માટે લાઈટ વહી બોલો આ છે ને એવું થાય લાઈટ 5 થાય એટલે વરસાદ આવે ને લાઈટ વહી જાય જો વરસાદ ન થયો ને તો લાઈટ તેલની જો પાણી પીને બધું પલાળી દીધું ઢમડાએ હાલો માય બેન જમવા બેસી ગયા છે હાલો ફ્રેન્ડ શ્રીખંડ માયામાં શું સોરી કઈ પૂરી ભૂંગળા બટેટા એ આ ઢેબરાને ખાવાનું છે હાલો કેતો ફોન આવ્યો હાલો થઈ ગયું છે બટેટા ભૂંગળા છે શ્રીખંડ પૂરી છે જમી લઈએ હવે આખો દિવસ આમને વિયો ગયો છે અધૂરો બ્લોગ કાલનો નહીં સોરી પ્રમ દિવસનો પડ્યો હતો મેં નહોતો નાખ્યો તો અડધો કર્યો હતો પછી બધા હતા મહેમાનને તો આમનો પડ્યો હતો એમને ને કાલ ભગુડા ગયા હતા એ તો નાખ્યો હતો અને આજે આખો દિવસ છે ને હું ઘરે નહોતી નેસવડ ગયેલી હતી તો આજે તે કામ હતું બહુ ઉતાવળ પછી કાંઈ બ્લોગ શરૂ કર્યો જ નહીં આજે આખો દી આમનો વયો ગયો ભાભીના ઘરે ગયેલા હતા નેસવડ જીયાસભાઈ હું માયાબેન જયસુખભાઈ ક્યાં જીયાસ જો જીયાસ મારો ફોન જોવે છે જો મારો દીકરો પથારી કરીને ફ્રી થયા છે જ્યાં માયાબેન આવ્યા નથી હવે ઉપર છે એક કામમાં થોડાક અને આમ જો હવે 2 દિવસ જ છે રોકાવાનું પછી તમારે વ્યૂ જવાનું છે ઉઈ સુરત કેમ જીયાસ સુરત જવાનું છે ને જીયાસને તો જો કે નથી ગમતું જો સુરત જવાનું છે નથી જવું કેમ અહીં રહેવું અહીંયા કેમ તારે અહીં રહેવું અહીંયા ગમે છે સુરત નથી ગમતું કેમ બહુ ન ગમે તારે ફ્રેન્ડ્સ બોલાવે જીનલ ને પિયાન ને બધાય
નથી બોલાવતા. આગળ જયસુખનો ફોન આવ્યો ને તો કહેતો થાય કે હવે નથી ઉતારે તો ભાઈ કે મને નથી ગમતું એમ કહેતો હતો. ને એ તો જયસુખ તો નથી, તો તમને બધાને ખબર જ છે. અમે મા દીકરો છીએ એકલા ભવાની જવું હતું તો અમને કોઈ લઈ ન ગયું. કે જીસ હજી અમારે કાલ છે ને સવારમાં વહેલા તો ભગુડા હાલીને જવાનું છે. કાલનો બ્લોગ આવશે કેમ કે સવારે જાવું મેં કોણ સી કેટલા જણા સી એ સવારે ખબર પડે છે. અત્યારે તો બધા હા પાડે છે. હવે જ્યારે સવારે નીકળીને ત્યારે ખબર પડે કોણ આવ્યું કોણ નથી આવ્યું. ભાભી ને ભાઈ ને બધા જવાના છીએ. હવે સવારમાં કે તો સી વહેલા જાવું 4 વાગે 5 વાગે. હવે જ્યારે જાગી ત્યારે એના પર આધાર છે. જોકે બધા તો આવશે જ ત્યાં ટાઈમસર, પણ હું જ ટાઈમસરની નવરી થાવ કેમ કે મને સવારમાં વહેલા જવું કંટાળો આવે. હું ગમે ત્યાં જવાનું હોય ને તો મને સવારમાં ગમતું જ નથી વહેલું તૈયાર થવું. જોકે ગમે એટલું કામ હોય ને તોય તે વહેલા ગમે એટલે ઊભા થઈને તોય મોડું થઈ જ જાય. એટલે મારા ઉપર છે. હું જ્યારે ઘરેથી નીકળે ત્યારે બધા તૈયાર જ હશે. જીયાસભાઈ નથી લઈ જવાના કેમ કે હાલીએ કે નહીં એટલા માટે. કે જીયાસ આવવાનું છે કે નથી આવવાનું? નથી આવવાનું. જો એ ડાયો થઈ ગયો છે. એ સામેથી એમ કે નથી આવવાનું. કાલે તો છે ને અમે ગયા હતા નીરજભાઈ નામાં ઢીંગુ છે ને રમાડવા. જીયાસભાઈ ગયા હતા રમાડવા. જો તમને કે ગયો તો તું કાલ દીદી રમાડવા નાની પછી રમાડી હતી. તો એ રમાડી હતી પછી હે મોટર આપી હતી એમ કે. જો જીયાસભાઈને છે ને હવે 2 દિવસ થઈ. 2 દિવસ પૂરા કેમ થઈ જાય ખબર નહીં રહે. પછી તો ટિકિટ તો લખાઈ ગઈ છે ઓલરેડી. જીયાસભાઈને તો જો મોટર સો ફ્રેન્ડ્સ કેટલી ભેગી કરી. 4 મોટર ભેગી કરી ને તું એ? હા 4 ભેગી કરી. કેટલી બધી તને રમે આ છે ને ઘણા ટાઈમ પહેલાં નહીં હતી. તો આજભાઈના હાથમાં આવી ગઈ. ક્યાં હવે ભણવા નથી જવું. ટ્યુશનનો ફોન આવે મેસેજ આવે. કેમ એને છે ને બ્લોક શરૂ છે ને તો પંખો બંધ છે તો એને ગરમી થાય છે. જો ભાઈ ટિકિટ કપાવી એને ઓલી રમવા મમ્મી હુતા છે ને મારા ત્યાં જવું. ક્યાં ગરમી થાય છે જીયાસભાઈને તો બધું થાય ગરમી થાય. સારું હાલો કાંઈ વાંધો નહીં. બીજું હું જીયાસભાઈને મારી બેન વાતું નહીં ખૂટે. અને જો કે હવે તો બધું વયું ગયું. તુલસી વિયાઈ ગયા ને વરસાદે આ લોહી પી જાય છે. આજ સવારે ન આવે તો સારું, નકર તો અમારું સવારમાં જવાનું છે કેન્સલ થાય. વરસાદમાં કેમ જવું કેવું. પણ આ વરસાદ ચોમાસા કરતાંય વધારે છે. ચોમાસું સારું કહેવાય. અત્યારે તો એટલો બધો વરસાદ છે. આ 2 દિવસથી વળી નથી તો સારું છે. સારું હાલો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ. આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. સવારે વહેલા જાગવાનું છે. 3 વાગ્યામાં આવે જગાય નહીં. અત્યારે ઓલરેડી વાગી તો ગયા છે 11:30 પોણા 12. જીયાસને ઊંઘ નથી આવતી ને હવે જો એને ઊંઘ નથી આવતી. હવે તો 2 દિવસ તોય જીયાસને હું કંઈક આટા મારી પછી તો હતા નહીં ને. સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને. ગુડ નાઇટ.